સમદુ ખિયા છગનલાલ પર ચમનલાલનો ફોન આવ્યો। તે બોલ્યા, ભાઈ છગન, તું જ્યાં હોય ત્યાંથી હાલ રિવરફ્રન્ટ પર આવી જા, મારે તારું અગત્યનું કામ છે। ચમનલાલનો અવાજ ખૂબ ધીમો હતો। ગનના ઘરથી રિવરફ્રન્ટ ઘણો દૂર હતો, તેમ છતાં છગન અને ચમન વચ્ચે એવો સંબંધ હતો કે તે ના ન પાડી શક્યો અને પોતાનું 12 વર્ષ જૂનું ખખડધજ એક્ટિવા સ્ટાર્ટ કરી રિવરફ્રન્ટ તરફ દોડાવી મૂક્યું। છગન અને ચમન બંને પ્રાથમિક શાળાના શિક્ષક, બંને મહેસાણા જિલ્લાના વતની। 7 વર્ષ એક જ પ્રાથમિક શાળામાં સાથે શિક્ષણ કાર્ય કર્યું। ચમનલાલનું મૂળ નામ ચીમનલાલ હતું, પરંતુ સૌ તેમને ચમનલાલ કહીને જ બોલાવતા। ચમનલાલ છગન કરતા 3 વર્ષ મોટા હતા અને તેમનાથી સિનિયર હોવાના નાતે તે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની જવાબદારી સંભાળતા હતા। વતનના ગામમાં થોડીક ખેતીની જમીન હતી, તે તેમણે સાચવી રાખી હતી। વતનમાં પોતાનું એક ખાનદાની ઘર પણ હતું। ચમનલાલ આજીવન શિક્ષક, તેઓ સતત પ્રવૃત્તિશીલ રહેતા। જે ગામમાં બદલી થાય તે ગામની શિક્ષણની વિકાસયાત્રા ગતિ પકડતી। તેમણે જે ગામોમાં નોકરી કરી તે ગામમાં ડ્રોપ આઉટ રેશિયો નહિવત રહેતો। વાલીઓ અને બાળકોને સમજાવી ભણવામાં રસ લેતા કરવા તે તેમના ડાબા હાથનું કામ હતું। તે જે ગામમાંથી નિવૃત્ત થયા ત્યાં તેઓ છેલ્લા 15 વર્ષથી સેવા બજાવતા હતા। છગન પણ તે ગામમાં 7 વર્ષથી સેવા બજાવતો હતો અને તેને ચમનલાલ સાથે એક અનોખો નાતો બંધાઈ ગયો હતો અને ચમનલાલને મોટા ભાઈના સ્થાને બેસાડ્યા હતા। નાના ભાઈ તરીકે તે ચમનલાલની કોઈ વાત ન ઉઠામતો। તેમણે ગનને એક ગુરુ મંત્ર આપ્યો હતો કે જો સફળતાપૂર્વક નોકરી કરવી હોય અને લોકચાહના મેળવવી હોય તો જે પણ ગામમાં નોકરી કરીએ ત્યાં આપણે શિક્ષણ સિવાયની કોઈ પણ બાબતમાં માથું મારવું નહીં। દરેક ગામમાં 2-3 ગ્રુપ હોય જ છે, માટે કોઈ એક પક્ષની તરફેણ કરવાના બદલે કામથી કામ રાખવું। ચમનલાલે આ સિદ્ધાંત મુજબ જ નોકરી કરી, એટલે તેમણે દરેક ગામમાં ખૂબ લોક ચાહના મેળવી હતો। વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા ત્યારે શાળાના બાળકો, વાલીઓ અને ગામના આગેવાનોએ તેમને ખૂબ સન્માનભેર રોતી આંખે અને ભરેલા હૃદયે વિદાય આપી હતી। ચમનલાલનું કુટુંબ નાનું કુટુંબ હતું। તે પોતે, તેમના પત્ની સાવિત્રીબેન અને તેમનો પુત્ર બિપિન। સાવિત્રીબેનને લગ્ન પછી છેક 12 વર્ષે ખોડો ભરાયો હતો। ભગવાન ખોડાનો ખૂંદનાર આપે તે માટે તેમણે ઘણી બધાઓ આખડીઓ રાખી હતી। લગ્નના 2 વર્ષ પછી ખોડો ન ભરાતા તેમણે જ્યાં સુધી તેમને ભગવાન કોઈ બાળક ન આપે ત્યાં સુધી ઉઘાડા પગે ફરવાનું અને દર વર્ષે ચાલીને ભાદરવી પૂનમે અંબાજી માતાના દર્શન કરવાની બધા રાખી હતી। બિપિનના જન્મ પછી તેમણે પગમાં પગરખા પહેરવાનું શરૂ કર્યું, પરંતુ જ્યાં સુધી તેમના પગે સાથ આપ્યો ત્યાં સુધી દર વર્ષે ભાદરવી પૂનમે ચાલીને અંબાજી માતાના દર્શન કરવાનો ક્રમ જારી રાખ્યો હતો। ચમનલાલ અને સાવિત્રીબેને બિપિનને ખૂબ લાડકોડથી ઉછેર્યો હતો અને ભણાવી ગણાવી એન્જિનિયર પણ બનાવ્યો હતો। ભણીને બિપિન અમદાવાદમાં નોકરી કરતો હતો અને ખૂબ સારું કમાતો હતો। બિપિન પરણેલો હતો અને તેને એક દીકરી પણ હતી। નિવૃત્તિ વખતે મળેલી લગભગ 35 લાખ રૂપિયા જેવી રકમમાંથી તેમણે બિપિન માટે અમદાવાદમાં એક ફ્લેટ ખરીદ કર્યો। પોતે આજીવન સાયકલથી ચલાવેલ હોવા છતાં પોતાના લાડકા દીકરાને નોકરીએ આવવા જવામાં તકલીફ ન પડે તે માટે તેમણે એક ન્યૂ બ્રાન્ડ ગાડી પણ લાવી આપી હતી। તેમને ગ્રેજ્યુઇટી અને ફંડ પેટે મળેલ તમામ રકમ પોતાના છોકરાનું ઘર વસાવવામાં લગાડી દીધી હતી। સાવિત્રીબેન 1 વર્ષ પહેલા ટૂંકી માંદગીમાં મૃત્યુ પામ્યા હતા। સારસ બેલડી નંદવાઈ ગઈ હતી। સાવિત્રીબેનના અવસાન પછી હવે એકલા ગામમાં રહેવા જમવાની તકલીફ પડે તેમ હોવાથી બિપિન ચમનલાલને તેમની સાથે રહેવા અમદાવાદ લઈ આવ્યો હતો।
છગન પણ હવે નિવૃત્ત થઈ ગયો હતો, તે પણ પોતાના દીકરા પાસે અમદાવાદમાં રહેતો હતો. ચમનલાલને અમદાવાદ રહેવા આવ્યાને 1 વર્ષ જેટલો સમય થયો હતો, પરંતુ છગન અને ચમનલાલ ફક્ત એક જ વાર રૂબરૂ મળ્યા હતા. હા, અવારનવાર ફોન પર વાત થતી રહેતી હતી. આજે એકાએક ચમનલાલે ગનને અગત્યનું કામ છે કહી રિવરફ્રન્ટ પર બોલાવ્યો, એટલે ગનને થોડુંક કુતૂહલ જરૂર થયું હતું. છગન રિવરફ્રન્ટ પર પહોંચ્યો ત્યારે સાંજ ઢળવા આવી હતી. એક બાંકડા પર બેઠેલા ચમનલાલ ગનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. સાબરમતી નદી પરથી વાતા પવનમાં હજુ ગરમાટનો અહેસાસ થતો હતો, પરંતુ તેના કરતાંય ચમનલાલના મનમાં વધારે ઉકળાટ હોય તેવું તેમના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. ગને તેમને પ્રણામ કરી કહ્યું, મોટા ભાઈ, બધું સુખરૂપ તો છે ને? ચમનલાલ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખી બોલ્યા, જો બધું સુખરૂપ હોત તો તને તાબડતોબ ન બોલાવ્યો હોત. છગન, કેમ, શું થયું? ચમનલાલ, હું કાયમ માટે અમદાવાદ છોડીને જાઉં છું, એટલે છેલ્લી મુલાકાત માટે તને અહીં બોલાવ્યો છે. ભગવાન જાણે ફરી મળાય કે ન મળાય. તેમના અવાજમાં વેદના ટપકતી હતી. છગન પણ, મોટા ભાઈ, કોઈ ખુલાસાથી વાત કરો તો ખબર પડે ને. ચમનલાલ, છગન, જ્યાં પંડના પારકા થાય ત્યાં વળી ખુલાસા કેવા? તેમનો અવાજ ઘેરાયેલો હતો. છગન બિપિને કાયમ કહ્યું, જો એવું હોય તો અબઘડી તેનો કાન પકડીને તમારી માફી મંગાવું. ચમનલાલ, જવા દેને બિપિનને. ફિપિન, તેનું તેની બૈરી આગળ કંઈ ચાલતું નથી. બાયલો છે, બાયલો. ચમનલાલનો ગુસ્સો ફૂટી પડ્યો. ચમનલાલે ગનને જે વાત કરી તે આ મુજબ હતી. સાવિત્રીબેનના અવસાન પછી બિપિન અને તેની પત્ની લાજવંતીએ લોકલાજે ચમનલાલને તેમની સાથે રહેવા અમદાવાદ લઈ આવ્યા હતા. થોડોક સમય તો બધું સુખરૂપ ચાલ્યું, પરંતુ ત્યારબાદ લાજવંતીએ તેનું પોત પ્રકાશ્યું. નાની નાની વાતોમાં ચમનલાલને ટોક્યા કરતી. દર મહિને 3જી તારીખે યાદ કરીને લાજવંતી ચમનલાલને બેંકમાંથી પેન્શનની રકમ ઉપાડવા મોકલતી અને સાથે સાથે મહિનાનું કરિયાણાનું લિસ્ટ પકડાવી દેતી. તે ઉપરાંત દૂધવાળાનું બિલ, ધોબીનું બિલ, ચેનલનું બિલ, લાઇટ બિલ અને ટેલિફોનનું બિલ પણ તેમને ભરવા મોકલતી અને કદી પૈસા બાબતે પૂછતી નહીં. આ બધું આખરે તેમનું જ છે તેમ માની ચમનલાલ વહુ કહે તે બધી ખરીદી કરી લાવતા અને બિલોની ચૂકવણી પણ કરતા રહેતા હતા. આટલું કરવા છતાં પણ ચમનલાલને સુખ ન હતું. જો વહેલા ઉઠી ભજન કરે તો ઊંઘમાં ખલેલ પડે છે તેવી ફરિયાદ થતી. જો મોડા ઉઠે તો મારા સસરા મોડે સુધી ઘોર્યા કરે છે, એટલે બિપિનને ઓફિસે જવાનું મોડું થાય છે તેવી ફરિયાદ લાજવંતી પાડોશીઓને કર્યા કરતી. ચમનલાલને બીડી પીવાની ટેવ હતી જે લાજવંતીને ગમતું નહીં. બીડીના ધુમાડાની મને એલર્જી છે, માટે બાપુજી તમારે ઘરમાં બીડી ન પીવી તેવું તેણે ફરમાન બહાર પડ્યું હતું, જેથી ચમનલાલને બીડી પીવા છેક નીચે જવું પડતું હતું. ચમનલાલ રોજ સાંજે સોસાયટી પાસે આવેલા બગીચામાં જતા. ત્યાં તેમને તેમની ઉંમરના કેટલાક લોકો સાથે મિત્રતા થયેલી. એક દિવસે તે મિત્રોએ ચમનલાલને નાસ્તો કરાવવાની ફરમાઈશ કરી. તેમણે ખુશી ખુશી મિત્રોને નાસ્તો કરાવ્યો, જેના કારણે તેમણે બેંકમાંથી દરમાસે જે રકમ ઉપાડતા હતા તે રકમ પૂરી થઈ ગઈ. તેમણે બીડીની ગળી લેવા વહુ લાજવંતી પાસે 50 રૂપિયા માગ્યા, તેથી તે વિફરી બેઠી. તે બોલી, બાપુજી, હવે ક્યાં સુધી બીડીઓ ફૂંક્યા કરશો? બીડી પી પીને ફેફસા બગડી ગયા છે, તેથી આખી રાત ખાંસ ખાંસ કરો છો અને અમારી ઊંઘ બગાડો છો. સ્મશાન ભેગા થવા આવ્યા, હવે તો બીડી ફૂંકવાનું બંધ કરો. અને ચમનલાલને પૈસા આપ્યા વિના મોઢાનો તોબરો ચઢાવી જોરથી દરવાજો બંધ કરી બેડરૂમમાં ઘૂસી ગઈ. ચમનલાલને ખૂબ ખોટું લાગ્યું. તેમનું આત્મસન્માન ઘવાયું, એટલે તેમણે તે જ ક્ષણે
છેલ્લા 40 વર્ષની સાથી બીડી છોડી દીધી. હવે તેઓ બીડી પીતા ન હતા. એક વખતે લાજવંતીનો સ્માર્ટફોન બગડી ગયો હતો એટલે બાપુજી હવે તમારે આ ઉંમરે સ્માર્ટફોનની શી જરૂર છે કહી તેણે ચમનલાલનો સ્માર્ટફોન લઈ લીધો અને તેમને ઘરમાં પડ્યો હતો તે જૂનો સાદો ફોન આપ્યો જેની બેટરી બહુ ચાલતી નહીં તેથી આખો દિવસ ફોન ચાર્જર સાથે લગાડી રાખવો પડતો હતો. ચાઇનાનો ફોન હતો જેમાં આવતો અને જતો અવાજ બરાબર સાંભળતો ન હોવાથી ફોન પર વાત કરતી વખતે ચમનલાલને ઊંચા અવાજે બોલવું પડતું હતું. તે બાબતે પણ લાજવંતી ફરિયાદ કરતી કે બાપુજી તમે ઘોંટા પાડી વાતો કરો છો એટલે ઢબુડી પૌત્રી કાચી ઊંઘમાંથી જાગી જાય છે અને રડી રડીને મને હેરાન કરે છે માટે તમારે ફોન પર વાત કરવી હોય ત્યારે બહાર જતા રહેવું. ચમનલાલ બહાર જઈ વાત કરે અને વાત પૂરી થાય ત્યાં સુધીમાં તો બેટરી ડિસ્ચાર્જ થઈ જતી અને વાત અધૂરી રહેતી. હમણાં લાજવંતીને લોકોની દેખાદેખી કૂતરું પાડવાનો શોખ થયો હતો. તે એક બ્રાઉન પોમેરેનિયન ગલુડિયું 10,000 રૂપિયા ખર્ચીને લાવી હતી. આખો દિવસ તેને લાડ લડાવવામાં તે રચીપચી રહેતી. ઢબુડી કરતા તે ગલુડિયા ટોમીને વધારે વહાલ કરતી હતી. થોડાક દિવસમાં ગલુડિયા પ્રત્યે ભાવ ઓછો થયા પછી તેણે તે ગલુડિયાની સાચવણી પરાણે ચમનલાલના માથે ઠોકી દીધી. રોજ સવારે અને સાંજે તેની સાંકળ પકડી તેને બહાર ફરવા લઈ જવાની, ગલુડિયાને સમયસર નવરાવવા ધોવરાવવાની, તેને પેશાબ પાખાને લઈ જવાની. તેના વાળને નિયમિત બ્રશથી સાફ કરવા જેવી અવાંછિત કામગીરી ચમનલાલના શિરે આવી પડી જે તેમના માટે શિર દર્દ સમાન હતી. મજબૂરીવશ અને વહુના કજિયાથી બચવા ચમનલાલ આ જવાબદારી નિભાવતા હતા. એક દિવસે સાંજે ચમનલાલ ટોમીને નિત્યક્રમ મુજબ ફેરવવા લઈ ગયા હતા ત્યારે પડોશીના જર્મન શેફર્ડ કૂતરાએ ટોમી પર હુમલો કરી તેને ફેંદી નાખ્યો જેથી ટોમી ઘાયલ થઈ ગયો. લાજવંતીના કજિયા અને કંકાસના ડરના લીધે કૂતરાની સૂખ હોવા છતાં તેને પોતાના 2 હાથથી પકડી તેમના જબ્ભાના ખોળામાં નાખી તે ઘરે લઈ આવ્યા. ટોમીના ઘાયલ થયાની વાત જાણી લાજવંતી વાઘણની જેમ વિફરી બેઠી અને બાપુજી તમારાથી શેકેલો પાપડ પણ ભાંગી શકાતો નથી તેવું કહી સોસાયટીના માણસો સમક્ષ તેમનું અપમાન કર્યું. લાજવંતીની આવી વર્તણૂકથી ચમનલાલની લાગણી ખૂબ દુભાઈ. સાંજે તેમણે બિપિન સમક્ષ ફરિયાદ કરવાનું નક્કી કર્યું પરંતુ લાજવંતી એક ડગલું આગળ હતી. તેણે બિપિનના આગમન સાથે ઘરમાં રોકડ કરી મૂકી અને સ્ત્રીચરિત્ર અજમાવી ત્રાંગુ કરી બિપિનને અવળી પટ્ટી ભણાવી કહ્યું કે હું બાપુજીને ના પાડી હતી તેમ છતાં તે ટોમીને બહાર ફરવા લઈ ગયા જેથી ટોમી ઘાયલ થયો. તે ટોમીને બાથમાં ઘાલી લાંબા સમય સુધી રડતી બેસી રહી જેથી બિપિને ચમનલાલને ઠપકો આપ્યો. બિપિને પત્નીનું ઉપરાણું લીધું એટલે ચમનલાલ બિપિનને સાચી વાત જણાવી ન શક્યા કે કોઈ ફરિયાદ પણ કરી શક્યા નહીં. ગઈ કાલે તો લાજવંતીએ હદ કરી મૂકી. તે ₹100ના સ્ટેમ્પ પેપર પર તેમની ગામડાની જમીન અને ઘર વેચવા માટે બિપિનને સત્તા આપતું એક મુખત્યારનામું પાવર ઓફ અટોર્ની તૈયાર કરાવી લાવી અને ચમનલાલ સમક્ષ ધરી તેમાં સહી કરવા જણાવ્યું. ખાનદાની ઘર અને જમીન ચમનલાલને ખૂબ વહાલી હતી. લાજવંતીએ રજૂ કરેલું મુખત્યારનામું વાંચી ચમનલાલ પહેલા ધુવાપુવા થઈ ગયા અંતે ત્યારબાદ રડી પડ્યા. તેમને હતું કે કદાચ આ બાબતથી બિપિન અજાણ હશે તેમ માની સાંજે બિપિન ઘરે આવ્યો ત્યારે તેમણે તેની સમક્ષ મુખત્યારનામું રજૂ કર્યું. બિપિન બોલ્યો બાપુજી તમારા પછી તે ઘર અને જમીન અમારી જ થવાની છે તો મેં વિચાર્યું કે તેને વેચી તેમાંથી જે રકમ મળે તે શહેરમાં રોકીએ તો વધારે નફો મળે. માટે તેમાં તમે સહી કરી આપો. ચમનલાલ બિપિનની વાત સાંભળી પોક મૂકીને રડી પડ્યા. બાપદાદાની નિશાની તે કોઈ પણ સંજોગોમાં કાઢી નાખવાના પક્ષમાં ન હતા. તેમનું રુદન અને કાયપોત જોઈ બિપિન ઝંખવાણો પડી ગયો. ચમનલાલ જમ્યા વિના સૂઈ ગયા.
તેમણે પાક્કો નિર્ણય લઈ લીધો કે હવે તેમનો ગુજારો બિપિન અને લાજવંતી સાથે શક્ય નથી. તેમને અફસોસ એ વાતનો હતો કે તેમણે તેમના સેંકડો વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું, પરંતુ તેમના ખુદના દીકરામાં તે સંસ્કારો સિંચી શક્યા ન હતા. તેમને ખબર ન પડી કે તેમનાથી ક્યાં કચાશ રહી ગઈ હતી. ચમનલાલની વાત સાંભળી છગન ગમગીન થઈ ગયો. તેણે કહ્યું, મોટાભાઈ, ગામડામાં તમને ખાવા પીવાની તકલીફ પડશે. કપડાં લત્તા ધોવા, ઘરની સાફ સફાઈ કોણ કરશે? તમે બીમાર પડશો તો તમારી સેવા ચાકરી કોણ કરશે? ચમનલાલ બોલ્યા, જો છગન, સરકાર 30,000 પેન્શન આપે છે, તેમાંથી નોકર રાખી લઈશ. કોઈ વિધવા અને જરૂરિયાતમંદ બાઈને દરરોજ મહેનતાણું આપી રસોઈ કરી આપવા રોકી લઈશ. જો કોઈ તૈયાર નહીં થાય તો લોજમાં ટિફિન બંધાવી લઈશ, પરંતુ હવે હું બિપિન અને લાજવંતી સાથે હરગીજ નહીં રહું. હું મારા જીવતા જીવ બિપિનને મારા બાપદાદાની જમીન અને ખાનદાની ઘર કદી નહીં વેચવા દઉં. બસ આ છેલ્લી વખતના રામ રામ કરવા માટે મેં તને બોલાવ્યો હતો, જેથી તને ન મળ્યાનો કોઈ અફસોસ ન રહી જાય. જો મારી યાદ આવે અને તને અનુકૂળ હોય તો મહિને દાડે એકાર વાર ફોનથી મારી ખબર પૂછતો રહેજે. કહી તેમણે ગન્ના માથે હાથ મૂકી કહ્યું, તું સુખી થાય તેવા મારા આશીર્વાદ છે. લે ચાલ, હવે હું જાઉં. જીવ્યા માર્યાના જુહાર છે. વેદના ભર્યા હૃદય, આંખોના ભીના ખૂણા લૂહતા લૂહતા ચમનલાલ રવાના થયા. તે દેખાયા ત્યાં સુધી છગન તમને જોતો રહ્યો અને મનમાં બોલ્યો, મોટાભાઈ, તમે તો તમારી વેદના મારી સમક્ષ રજૂ કરી, તમારા હૃદયનો ભાર હળવો કરી ચાલ્યા ગયા, પરંતુ હું મારી વિતક કથા કોને કહી સંભળાવીશ? છગન પણ ભર્યા હૈયે તેનું જૂનું ખખડધજ એક્ટિવા સ્ટાર્ટ કરી ચમનલાલ જેવી યાતનાઓનો ભાર વેંધારવા ઘર તરફ રવાના થયો.